તો સુરત અનરાધાર વરસાદથી પાણી થઈ ગયું છે। પુણા ગામમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે। ઘણી સોસાયટીઓના બેઝમેન્ટમાં પાણી ઘૂસી ગયા છે। બેઝમેન્ટમાં પાણી ભરાતા વાહનોને પણ નુકસાન થયું છે। ત્યારે સતત સુરતમાં વરસાદ પડી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં જે રીતે મેઘરાજા મહેરબાન થયા છે અને હવે મેઘ કહેર વર્તાવી રહ્યા છે, ત્યારે આ જે દ્રશ્યો છે તે બેઝમેન્ટના છે અને પાર્કિંગમાં રહેલા જે વાહનો છે ત્યાં સુધી પાણી ઘૂસી ગયેલા છે। બેઝમેન્ટમાં પાણી ભરાતા વાહનોને નુકસાન થવાની ભીતિ સેવામાં આવી રહી છે। તો ઘણી બધી જે સોસાયટીઓના બેઝમેન્ટમાં પાણી ઘૂસી ગયા છે, ત્યારે પુણા ગામમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા। સુરતમાં જે રીતે અનરાધાર વરસાદ પડ્યો જેના કારણે ચારે બાજુ પાણી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ઘણા બધા જે બેઝમેન્ટ છે તેમાં પણ પાણી ભરાઈ જવાના કારણે બેઝમેન્ટમાં પડેલા જે વાહનો છે પાર્કિંગ કરેલા તેને નુકસાન થયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। બેઝમેન્ટમાં પાણી ભરાતા વાહનોને નુકસાન થયું છે। આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો સતત પાણી આવી રહ્યું છે। બેઝમેન્ટમાં પણ સતત જે બેઝમેન્ટ છે તે પાણીથી ભરાઈ રહ્યું છે, જેના કારણે અંદર જે પાર્ક કરેલા વાહનો હોય તેને હવે કેવી રીતે બહાર કાઢી શકાય તે સૌથી મોટો સવાલ છે, કારણ કે તે વાહનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયું છે। સુરતમાં અનરાધાર વરસાદથી આ સ્થિતિ સર્જાઈ છે। પુણા ગામમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા।